હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ફિનિક્સ એડ્યુ. લાસ્ટ લેક્ચરમાં આપણે જે મેઇન કોષનું ઇન્ટ્રોડક્શન હતું, કોષની હિસ્ટ્રી હતી અને આદિકોષ કેન્દ્રની રચના કમ્પ્લીટ કરી. જો તમે એ વિડીયો ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે, તમે એકવાર એને જોઈ લેજો. આજના લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરશું સુકોષ કેન્દ્રી કોષ. ઓકે, સુકોષ કેન્દ્રી કોષને આપણે યુકેરિયોટિક સેલ તરીકે ઓળખીએ છીએ. ઇંગ્લિશમાં એને યુકેરિયોટિક સેલ કહેવાય. ઓકે, સુકોષ કેન્દ્રી કોષમાં કયા કયા સૃષ્ટિના સભ્યોનો સમાવેશ થાય? પહેલાં તો પ્રોટિસ્ટા છે, ફૂગ છે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. પ્રોટિસ્ટામાં તમારે ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોડ, સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવોનો સમાવેશ થાય. વેર એઝ ફૂગ સૃષ્ટિમાં તો બધી જ પ્રકારની ફૂગ, વનસ્પતિ સૃષ્ટિમાં એકાંગીથી માંડીને અનાવૃત, આવૃત બીજધારી વનસ્પતિ અને પ્રાણીમાં બધા જ પ્રાણીઓ સમુદાય સછિદ્રથી લઈને સસ્તન વર્ગ સુધી બધા જ જે પણ પ્રાણીઓ છે એ સુકોષ કેન્દ્રી કોષના બનેલા હોય. હવે આપણે સુકોષ કેન્દ્રીની રચના ભણીએ કે સુકોષ કેન્દ્રી કયા કયા પાર્ટમાં ડિવાઇડેડ છે. સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ માટે મેં આખા ટોપિકને અલગ અલગ સેક્શનમાં ડિવાઈડ કર્યો છે. સુકોષ કેન્દ્રીને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ એના આવરણોની વાત કરીએ તો સુકોષ કેન્દ્રીમાં 2 આવરણ જોવા મળે છે. સૌથી બહારનું આવરણ છે, એક આવરણ છે કોષ દિવાલ અને બીજું આવરણ છે કોષરસ પટલ. કોષરસ પટલ. ઓકે, દેખો, કોષ દિવાલ એક મેઇન કેરેક્ટરિસ્ટિક્સ છે વનસ્પતિ કોષની, અને જે સૌથી બહારનું આવરણ છે જે વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ આપે છે, આકાર આપે છે અને વિવિધ યાંત્રિક નુકસાન સામે પ્રતિરોધક છે. બરાબર, તો અહીંયા લખીશું ફક્ત વનસ્પતિ કોષમાં જોવા મળે. આના સિવાય અમુક જે પ્રોટિસ્ટા છે એમાં પણ કોષ દિવાલ આવેલી હોય છે, અને તમને ખબર જ છે આદિકોષ કેન્દ્રી કોષમાં પણ કોષ દિવાલ હોય છે. એના પછી કોષરસ પટલની વાત કરીએ તો કોષરસ પટલ છે એ દરેક કોષની ફરતે પ્રવેશશીલ અથવા પસંદગીમાન પ્રવેશશીલ, અર્ધ પ્રવેશશીલ પટલ, ઇન શોર્ટ એ પટલમય રચના છે. બરાબર, અને વનસ્પતિ પ્લસ પ્રાણી બંને કોષમાં જોવા મળે. ફરતે આવેલ છે. એટલે જો વનસ્પતિના પટલની વાત કરીએ તો સૌથી બહારનું કોષ દિવાલ અને પછીનું કોષરસ પટલ. જ્યારે પ્રાણી કોષની વાત કરીએ તો ફક્ત બહારની તરફ આવેલું કોષરસ પટલ. ચલો, નેક્સ્ટ છે કોષરસ. કોષરસ એનો એક પીવાયક્યુ હતો નીટમાં, જે આપણે ડિસ્કસ કરીએ. પીવાયક્યુ એવો હતો કે કોષની વિવિધ પ્રક્રિયાઓનો મુખ્ય કેન્દ્ર. બરાબર, કે જે પણ વનસ્પતિ અથવા પ્રાણી કોષમાં વિવિધ પ્રક્રિયાઓ થાય છે એનું મુખ્ય કેન્દ્ર કોણ છે? તો એનો આન્સર આવશે કોષરસ. મોસ્ટલી બધા સ્ટુડન્ટ ભૂલ કરે છે અને એ લોકો કોષ કેન્દ્ર ટીક કરી દે છે. બરાબર, ક્રિયાનું કેન્દ્ર સમજે એટલે કોષ કેન્દ્ર, બટ આનો આન્સર આવશે કોષરસ. ઓકે, કોષરસ નામ પરથી ખબર પડે તમને કે ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ લિક્વિડ મટીરિયલ. બરાબર, એની અંદર અલગ અલગ પોષક પદાર્થો હોય, ખનિજ તત્વ હોય છે અને વિવિધ અંગિકાઓ એની અંદર આવેલી હોય છે. ઓકે, નેક્સ્ટ છે અંગિકાઓની વાત કરીએ તો સુકોષ કેન્દ્રીની અંદર અંગિકાઓ 3 પ્રકારની હોય છે. પટલોના આધારે એના પ્રકાર હું અહીંયા લખું છું. સૌથી સિમ્પલની વાત કરીએ તો પટલ વિહીન અંગિકા, કે એમાં કોઈ પટલ જ હોતું નથી. બરાબર, સિમ્પલ એ સ્ટ્રક્ચર હોય. સેકન્ડ છે એક પટલમય અંગિકા અથવા એકલ પટલમય અંગિકા. ઓકે, અને થર્ડ છે બેવડા પટલમય અંગિકા. બેવડું પટલ મતલબ 2 પટલ, એકલ પટલ મતલબ સિંગલ પટલ હશે, અને પટલ વિહીનમાં કોઈ પણ પટલ આવેલું હોતું નથી. ઓકે, ચલો એને એક્ઝામ્પલ લખીએ તો પટલ વિહીન અંગિકામાં સૌથી ફર્સ્ટ આવશે રિબોઝોમ, બીજું છે તારા કેન્દ્ર જે ફક્ત પ્રાણી કોષમાં જોવા મળે,
અને કોષ કેન્દ્રિકા જે પણ પટલ વિહીન રચના છે. અને થોડું જોઈએ તો આદિકોષ કેન્દ્રીમાં પણ એક પટલ વિહીન રચના છે જે સુકોષ કેન્દ્રીમાં નથી. શેમાં જોવા મળે છે? આદિકોષ કેન્દ્રીમાં, જેનું નામ છે સૂક્ષ્મ સમાવિષ્ટ રચના. સૂક્ષ્મ સમાવિષ્ટ રચના પણ પટલ વિહીન રચના હોય છે. મેં તમને પાછું કીધું, આ આપણે ભણીએ છીએ સુકોષ કેન્દ્રી, પણ આ ઇન્ટરકનેક્ટ ટોપિક હતો એટલે મેં અહીંયા આદિકોષ કેન્દ્રીનું પણ મેન્શન કરી દીધું. એક પટલયુક્ત અંગિકામાં આવશે ગોલ્ગી કાય એટલે ગોલ્ગી બોડી, અંતકોષ રસજાળ એટલે કે ER એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, લાઇસોઝોમ, લાઇસોઝોમ પછી આવશે રસધાની. એકવાર થોડું આને હું સેપરેટ કરી દઉં, યસ આટલું તો તમને થોડું ઉપર દેખાશે. રસધાની, અને સૂક્ષ્મ કાય. આના સિવાય પક્ષમાં કશા પણ એક પટલયુક્ત અંગિકા અથવા રચના કહેવામાં આવે છે. બેવડા પટલની વાત કરીએ કે બેવડા પટલ મતલબ બે પટલ હોય, બહારનું પટલ અને અંદરનું પટલ. તો બેવડા પટલમાં અંગિકા આવશે કોષોનું પાવર હાઉસ કર્ણાભસૂત્ર, અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે કોણ છે? હરિતકણ. અને નેક્સ્ટ છે કોષનું મગજ, કોણ છે? કોષ કેન્દ્ર. એકચ્યુઅલી કોષ કેન્દ્રને આપણે સેપરેટ અંગિકા નથી કહેતા, પણ તમને યાદ રહેવું જોઈએ કે કોષ કેન્દ્રને પણ ડમ્બલ પટલ હોય છે, મતલબ બેવડા પટલ હોય છે, એટલે અહીંયા મેં મેન્શન કરી દીધું. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે વનસ્પતિ અને પ્રાણી કોષનો. મેં અહીંયા ડાયાગ્રામ મૂક્યો છે. આ છે વનસ્પતિ કોષ. ઓકે, અને આ છે પ્રાણી કોષ. તમારા NCERTમાં આ ડાયાગ્રામ આપેલા છે જેમાંથી લેબલ બેઝ ક્વેશ્ચન પૂછાય. બરાબર, તમને એવું પૂછે કે સાચું લેબલ કરો. ઓકે, તો આપણે થોડું થોડું જોઈએ. સ્ટાર્ટિંગ વિથ વનસ્પતિ પ્રાણી કોષ. પ્રાણી કોષમાં તમે જોશો આ સેન્ટરનો ભાગ જેને કહેવાય કોષ કેન્દ્ર. આ પટલમય રચના જોવા મળે છે બ્લુ કલરની. આટલા પાર્ટમાં રિબોઝોમ ગેરહાજર છે, આટલા પાર્ટમાં રિબોઝોમ હાજર છે. એટલે બાહ્ય પાર્ટ પર રિબોઝોમ હાજર હોય તો એને કહીશું આપણે કણિકામય અંતકોષ રસજાળ. બરાબર, એને કહેવાશે RER રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અને જે આ તરફની છે એને કહેવાશે કણિકા વિહીન અંતકોષ રસજાળ. જેને આપણે કહીએ છીએ SER. શોર્ટ નેમ યાદ રહે તો વધારે સારું, RER ને SER. RER નું ફંક્શન છે પ્રોટીન સંશ્લેષણ, SER નું ફંક્શન છે લિપિડ સંશ્લેષણ. તે અને જે પેકેજિંગની ક્રિયા છે એમાં પણ RER અને SER ભાગ ભજવે છે. ઓકે, ગ્રીન કલરનો પાર્ટ દેખાય છે તેને કહેવાય છે ગોલ્ગી કાય અથવા ગોલ્ગી બોડી. આપણે એને GB લખીએ છીએ. બરાબર, ગોલ્ગી બોડી જેનું ફંક્શન છે પેકેજિંગની પ્રોસેસ એટલે કે પ્રોટીન સંશ્લેષણમાં હેલ્પ કરે છે. એઝ વેલ એઝ એ શું કરશે કે જે ગ્લાયકોલિપિડ ને ગ્લાયકોપ્રોટીન છે એના સંશ્લેષણમાં પણ ગોલ્ગી કાય ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ છે સૌથી ઇમ્પોર્ટન્ટ કોષોનું પાવર હાઉસ જેને કહેવાય છે કર્ણાભસૂત્ર, જે ક્રેબ્સ ચક્ર કરશે અને ATP ઉત્પન્ન કરશે. અહીંયા હું લખી નાખું છું પાવર હાઉસ ઓફ સેલ. બરાબર, શક્તિઘર. ઓકે, અહીંયા તમને ગોલ્ગી કાયની બાજુમાં પુટિકા સ્વરૂપે રચના જોવા મળે છે જેને કહેવાય લાઇસોઝોમ. લાઇસોઝોમ એ આત્મઘાતી અંગિકા છે. આ અંગિકા શું કરશે? તેનું ફંક્શન છે કોષમાં જે પણ વધારાના પદાર્થો હોય, નકામા પદાર્થો, એ અમીબાની જેમ ખોટા પગોની જેમ ગ્રહણ કરી દેશે અને એની અંદર હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો હોય, જે ઉત્સેચકો બધા પદાર્થોને નવારી નાખશે. અને થોડા ટાઈમ પછી આ અંગિકા પોતે પણ મરી જાય છે. એટલે આ અંગિકાને શું કહેવાય? આત્મઘાતી, સુસાઇડલ બેગ. ઓકે, ચલો. એના સિવાય તમને અહીંયા દેખાશે આ રીતની 90 ડિગ્રી પર ગોઠવાયેલી રચના. 90 ડિગ્રી પર હોય, 90 અંશે કાટખૂણે ગોઠવાયેલી રચના. આ રચનાને કહેવાય છે તારા કેન્દ્ર. તારા કેન્દ્ર કોષ વિભાજનમાં ઉપયોગી છે.
સંભાજન અર્ધીકરણ થાય ત્યારે જે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે એમાં યુઝફુલ કોણ છે? તારાકેન્દ્ર. બરાબર. ચલો નેક્સ્ટ છે આ જે સૂક્ષ્માંકુરો જેવી રચના છે, આંગળીઓ જેવી, જેને કહેવાય સૂક્ષ્માંકુરો. કોષ કેન્દ્રનું ડિટેલિંગ્સ મેં નથી કહ્યું કે બાહ્ય કોષ કેન્દ્ર પટલ, અંતઃકોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર પટલ છિદ્ર અને કોષ કેન્દ્રિકા, એ હજી બધું બાકી છે બિકોઝ એ સેપરેટ આપણે જ્યારે અંગિકાઓ ભણશું ત્યારે એનું ડિટેલિંગ કરીશું. એના સિવાય તમને નાની નાની જે રચનાઓ દેખાય છે એ છે રિબોઝોમ અને કોષરસ. ડન. આટલા મેઇન ઇમ્પોર્ટન્ટ લેવલ હતા. અને આઉટર મોસ્ટ લેયર જે આપણે કહીએ છીએ કોષરસ પટલ, કારણ કે પ્રાણી કોષમાં કોષરસ પટલ જ પ્રેઝન્ટ હોય, કોષ દિવાલનો અભાવ હોય છે. આ સાઈડે જોઈએ વનસ્પતિ કોષ. ઓલમોસ્ટ વનસ્પતિ અને પ્રાણીમાં સેમ જ છે, અમુક વસ્તુમાં ડિફરન્સ જોવા મળે. જો રેડ કલરનું છે તે બટ ઓબ્વિયસ છે, શું હશે? કર્ણાભસૂત્ર. ઓકે. પછી આ જે ગ્રીન કલરનો પોર્શન દેખાય છે આ વાળા, જેને કહેવાય છે હરિત કણ. ચલો આનું લેબલિંગ હું યલો કલરથી કરીએ તો તમને થોડું ડિફરન્સ ખબર પડે. આ જે રેડ કલર જે આ તમને ગ્રીન કલરનો પોર્શન દેખાય છે તેને કહેવાશે હરિત કણ, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે. આ જે પુટિકા જેવી રચના છે એ છે જીબી, ગોલ્ગી કાય. ઓકે. હરિત કણ, ગોલ્ગી કાય. આ હશે રિબોઝોમ. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, વનસ્પતિ કોષમાં 90% પણ વધારે એરિયા, 95, 90 અપ ટુ 90% જેટલો એરિયા જે ઓક્યુપાય કરે છે આ વાળી અંગિકા, જેને હું રેડ કલરથી તમને સેન્ટરમાં લખીએ એનું નામ, જેનું નામ છે રસધાની. ઓકે. રસધાની. વનસ્પતિ કોષમાં લાઇસોઝોમ છે એ ખૂબ જ નાના હોય અથવા અભાવ જ હોય છે બિકોઝ લાઇસોઝોમનું કામ છે નકામા પદાર્થોનું ગ્રહણ કરવું. અહીંયા સેમ ફંક્શન કોણ કરશે? રસધાની. કે વનસ્પતિ કોષમાં જે પણ નકામા પદાર્થો હશે એ બધા ભેગા ક્યાં થશે? રસધાનીમાં. રસધાનીના આઉટર લેયરને કહેવાય ટોનોપ્લાસ્ટ, અને જે પણ નકામા પદાર્થો છે અહીંયા સંગ્રહ પામશે એટલે રસધાની અંદરનું જે સંકેન્દ્રણ છે એ થોડું વધારે હશે. ઓકે. હવે આ છે રિબોઝોમ્સ પ્રેઝન્ટ હોય તો એ છે આરઈઆર, અને અહીંયા રિબોઝોમ ગેરહાજર છે તો એ છે એસઈઆર. અંતઃકોષ રસજાળ, કણિકામય, કણિકા વિહીન. નેક્સ્ટ છે આ કોષ કેન્દ્ર. ઓકે. અને આ છે ખોરાક સંગ્રહિત કણિકા. અને આવરણની વાત કરીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ વનસ્પતિમાં સૌથી બહારનું આવરણ તમને દેખાય છે ડાર્ક કલર ગ્રીન કલરનું લખેલું છે, તેને કહેવાય કોષ દિવાલ. ઓકે. અને એના પછીનું આવરણ છે એ કયું હશે? કોષ રસ પટલ. ઓકે. તો વનસ્પતિ કોષમાં બે આવરણ હોય, સૌથી બહારનું કોષ દિવાલ, સૌથી અંદરનું કોષ રસ પટલ. ઓકે. તો હવે આપણે ભણીશું કોષ રસ પટલની રચના. કોષરસ પટલ સેલ મેમ્બ્રેન. ઓકે. એ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં બેમાં જોવા મળે છે. પ્રાણી કોષમાં સૌથી બહારનું આવરણ છે તો હું શું લખીશ? કોષમાં આવેલ આવરણ. ઓકે. હવે એની રચનાની વાત કરીએ. અહીંયા ડાયાગ્રામ તમને દેખાય છે. આજે વાળો ડાયાગ્રામ છે એને થોડું આપણે ઝૂમ કરીએ તો તમને આવી રીતે કોષરસ પટલ દેખાશે. અહીંયા જોશો તો તમને બે દ્વિસ્તરીય ફોસ્ફોલિપિડની ગોઠવણી છે. આ બહારવાળા બધા શીર્ષ છે, આ વાળા જે પાર્ટ છે એને કહેવાય શીર્ષ, અને આ વાળા પાર્ટ છે અંદરની તરફ એના કહેવાશે પૂંછડી. બરાબર. અને તમે લેયર જોશો તો તમને આ ધીસ ઇઝ સિંગલ, આ એક લેયર અને આ બીજું લેયર. સો ફર્સ્ટ અને સેકન્ડ લેયર. એટલે હું અહીંયા લખીશ દ્વિસ્તરીય ફોસ્ફોલિપિડનું આવરણ હોય. દ્વિસ્તરીય ફોસ્ફોલિપિડ
લિપિડનું આવરણ. આવરણ, બરાબર. અને બંધારણમાં તો શું જોવા, નામ પરથી ખબર પડે કે મેં ફોસ્ફોલિપિડ લખ્યું છે એટલે એના બંધારણમાં મુખ્ય ઘટક કયો હશે? ફોસ્ફોલિપિડ હોય. કેટલીક જગ્યાએ પ્રોટીન પણ આવેલા હોય એટલે અહીંયા સેકન્ડ નંબર પર આપણે પ્રોટીન લખશું. થર્ડ નંબર પર શર્કરા આવેલી હોય, બહારની સરફેસ ઉપર શર્કરા પણ પ્રેઝન્ટ હોય છે, બરાબર. શર્કરા પ્રેઝન્ટ હોય તો આપણે લખશું શર્કરા. અને કોલેસ્ટેરોલ પણ જોવા મળે છે. સો આટલી વસ્તુ થઈ એની બંધારણમાં. દ્વિસ્તરીય ફોસ્ફોલિપિડ લેયર એટલે ફોસ્ફોલિપિડ પ્રેઝન્ટ છે, પ્રોટીન પ્રેઝન્ટ છે, શર્કરા પ્રેઝન્ટ છે અને કોલેસ્ટ્રોલ પ્રેઝન્ટ છે. અને દરેક કોષમાં એ આવી રીતે હોય છે. જો વનસ્પતિ કોષ હશે તો ભાઈ એની બહારની તરફ શું આવેલું હશે? આવી રીતનું એક લેયર આવેલું હશે જેને આપણે કહીએ છીએ કોષ દિવાલ. અને જો પ્રાણી કોષ હશે તો ડિરેક્ટલી એ કોષરસ પટલથી શરૂઆત થશે. હવે આનું બંધારણ થોડું ડિટેલમાં જોઈએ. મેં તમને જે રીતે કીધું તો શીર્ષ અને પૂંછડી એનું ડિફરન્સીસ જોઈએ આપણે. નેક્સ્ટ સ્લાઇડમાં છે તો અહીંયા જોઈ શકો છો તમે, મેં પાછો કોષરસ પટલનો ફોટો મૂક્યો છે, બરાબર. ઇમેજ છે અહીંયા. અહીંયાથી જે મેં એક શીર્ષ છે એને બહાર કાઢ્યું છે અને આ પૂંછડી છે. સો ધીસ ઇઝ સિંગલ લેયર. તો આ વાળા પાર્ટને કહીશું આપણે શીર્ષ, બરાબર, જે ધ્રુવીય હોય છે. અને આ વાળો પાર્ટ છે એ છે પૂંછડી, હાઇડ્રોકાર્બન્સની બનેલી હોય, બરાબર. સંતૃપ્ત અસંતૃપ્ત એવી રીતે પૂંછડી. અને પૂંછડી કેવી હશે? અધ્રુવીય. તો આખું આવરણ આ રીતે શીર્ષ અને પૂંછડી આવી રીતે આખેલું ડબલ લેયર આવેલું હશે. અને શીર્ષ એ છે જલાનુરાગી અને પૂંછડી છે જલવિતરાગી. ઓકે, આવી રીતે હોય છે. અને જસ્ટ આ શીર્ષ પૂંછડી તો નીચે પણ શીર્ષ અને પૂંછડી. આ બહારનું આવરણ હોય, આ અંદરનું આવરણ, આવી રીતે. હવે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આરબીસીની અંદર, શેની અંદર? આરબીસી, રક્તકણની ના કોષરસ પટલમાં પ્રોટીન છે 52% છે અને ફેટ છે, લિપિડ છે 40% લિપિડ જોવા મળે છે. આ તમારે એક યાદ રાખવું પડશે બિકોઝ આ નીટનો PYQ હતો, બરાબર. આ પ્રીવિયસ યર ક્વેશ્ચન છે, નીટમાં પૂછેલો ક્વેશ્ચન છે કે આરબીસીની અંદર કેટલા % પ્રોટીન જોવા મળે, કેટલા % લિપિડ જોવા મળે. શેમાં? કોષરસ પટલમાં. હવે કોષરસ પટલનું જે જાણીતું ઉદાહરણ છે તે સિંગર અને નિકોલ્સને આપ્યું હતું. આ જે ડાયાગ્રામ છે એ સિંગર નિકોલ્સનનો છે, બરાબર. કયા યરમાં? 1972માં. બે સાયન્ટિસ્ટ હતા, સિંગર અને નિકોલ્સન. સિંગર અને નિકોલ્સને આ જે ડાયાગ્રામ છે, જે તમને આખો ડાયાગ્રામ દેખાય છે, બરાબર, એ આપ્યો હતો. એટલે મને લખેલું એકચ્યુઅલી છે ને સેપરેટ હટાવી દો બિકોઝ છે ને તમને તો જ ક્લિયરિટી આવશે કે લેબલિંગ માટે મારે એકચ્યુઅલીમાં ઓકે 1972માં સિંગર અને નિકોલ્સન ફ્લુઇડ મોઝેક મોડેલ આપ્યું હતું. અને આ જે ડાયાગ્રામ છે ફ્લુઇડ મોઝેક મોડેલનો છે, જે સિંગર નિકોલ્સને 1972માં આપ્યો હતો. આ કોષરસ પટલ છે. એમણે એવું કીધું હતું કે કોષરસ પટલનો દ્વિસ્તરીય હોય તો આ એક સ્તર છે, તો દ્વિસ્તરીય ફોસ્ફોલિપિડનું આવરણ. આ જે પાર્ટ દેખાય છે પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીન છે ને બે પ્રકારના હોય.
પ્રોટીનના બે પ્રકાર હોય, જે બહારની તરફ હોય છે એને કહેવાય બહિર્ગત પ્રોટીન અથવા પરિઘવર્તી પ્રોટીન. અંદરની તરફ હોય તેને કહેવાશે અંતર્ગત પ્રોટીન. બરાબર, બે ટાઈપના પ્રોટીન. બહારની તરફ હોય તો આ જે વાળો પાર્ટ છે એ પરિઘવર્તી પ્રોટીન છે. એટલે સિમ્પલ અત્યારે આપણે પ્રોટીન લખી નાખીએ, બિકોઝ અમારા એનસીઈઆરટીમાં લેબલિંગમાં ખાલી પ્રોટીન લખેલું છે. સો આ પ્રોટીન છે. આ વાળો પ્રોટીન તમે જોશો એ જે બહારથી અંદર તરફ ટોટલી ખૂપેલો છે તો આને કહેવાશે અંતર્ગત પ્રોટીન. જે પ્રોટીનમાં દ્રાવ્ય વસ્તુઓ ના હોય એ બધા દ્રાવ્ય પદાર્થોનું વહન પ્રોટીન દ્વારા થાય, પણ જે લિપિડમાં દ્રાવ્ય હશે એ બધી વસ્તુઓ કોષરસ પટલમાંથી ડિરેક્ટલી પાસ થશે. લિપિડ દ્રાવ્ય વસ્તુ ડિરેક્ટલી કોષરસ પટલમાંથી પાસ થશે. લિપિડ અદ્રાવ્ય વસ્તુ હોય તેના માટે આ પ્રોટીનની રિક્વાયરમેન્ટ હોય. આ જે ગ્રીન કલરનો પાર્ટ છે તેને કહેવાશે શર્કરા, અને અહીંયા જે યલો કલરના પાર્ટ તમને દેખાય છે એનું નામ છે કોલેસ્ટેરોલ. કોલેસ્ટેરોલના સ્ફટિકો છે એટલે અહીંયા હું કોલેસ્ટેરોલ લખી લઈએ. કોલેસ્ટેરોલ બરાબર. પરિઘવર્તી પ્રોટીન, અંતર્ગત પ્રોટીન, શર્કરા અને કોલેસ્ટ્રોલના આખું દ્વિસ્તરીય ફોસ્ફોલિપિડ લેયર છે. તમે ધ્યાનથી જોશો કે આ શીર્ષ છે, આ પૂંછડી છે, આ પૂંછડી છે, શીર્ષ છે. તો આ રીતે ડબલ લેયર સ્ટ્રક્ચર જતું હોય. આ વાળો પાર્ટ છે એ બહારનો પાર્ટ છે, કોષનો બહારનો પાર્ટ છે, અને આ વાળો વિસ્તાર છે એ કોષની અંદરનો વિસ્તાર છે. બરાબર. હવે કોષરસ પટલના આપણે કાર્યો જોઈશું, કયા કયા કાર્યો હોય છે. સો કોષરસ પટલના કાર્યો. આપણે આગળ ડિસ્કસ કર્યું કે કોષરસ પટલ છે એ અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે વર્તે, પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે વર્તે છે. તો ઇન શોર્ટ એનું મેઇન કાર્ય શું હશે? કોષોમાં વિવિધ દ્રવ્યોનું વહન. બરાબર. અંદરથી બહાર કાં તો બહારથી અંદર સંકેન્દ્રણ ઢોળાંશના અકોર્ડિંગ વહન થશે. તો અહીંયા આપણે ફર્સ્ટ લખીએ વહન. અલગ અલગ પ્રકારોના વહન હોય. તો પદાર્થોનું વહન, તો કયા પ્રકારનું વહન હોય? તો પહેલું વહન છે જે કોષરસ પટલ કરે છે તે છે સિમ્પલ વહનથી ચાલુ કરીએ. પ્રસરણ. પ્રસરણની ક્રિયા દ્વારા કોઈ પણ પદાર્થોનું વહન થાય. સેકન્ડ છે સાનુકૂલિત વહન. વહન દ્વારા પદાર્થોનું વહન. નેક્સ્ટ છે સક્રિય વહન અને આશ્રુતિ. આ ચારે ચાર પ્રોસેસ દ્વારા પદાર્થોનું વહન થાય છે. હવે એક એકની વાત કરીએ. પ્રસરણની ક્રિયા એટલે શું થશે? દેખો, પ્રસરણ, સાનુકૂલિત વહન, સક્રિય વહન, આ ત્રણેમાં દ્રાવ્યોનું વહન થાય છે. ઓકે, દ્રવ્યોનું વહન થાય છે. જ્યારે આશ્રુતિમાં દ્રાવકનું વહન થાય છે. દેટ મીન પાણીનું વહન થશે. ઓકે. સો પ્રસરણની ક્રિયામાં વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ કોઈ પણ વસ્તુ છે એનું દ્રાવ્યનું વહન થશે. કઈ સાંદ્રતા? વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ, અને આ સાંદ્રતા ઢોળાંશને અકોર્ડિંગ થશે. આમાં કોઈ પણ વચ્ચે પ્રોટીનની રિક્વાયરમેન્ટ નથી. ઓકે, કોઈ પણ પ્રોટીન થ્રુ વહન નહીં થાય. જ્યારે સાનુકૂલિત વહનમાં શું થશે અથવા સાનુકૂલિત પ્રસરણમાં શું થશે કે જ્યારે કોષમાં કોઈ પણ વસ્તુનું વહન થશે તો સાનુકૂલિત વહનમાં પ્રોટીન ચેનલ થ્રુ વહન થશે. અહીંયા જે અંતર્ગત ને પરિઘવર્તી પ્રોટીનની આપણે જે વાત કરી હતી, આ પ્રોટીનના થ્રુ આ મોલિક્યુલ છે એ પ્રોટીન દ્વારા વહન પામે. બરાબર. તો પ્રોટીનની રિક્વાયરમેન્ટ અને વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જ જશે. પરંતુ અહીંયા બેમાં ડિફરન્સ જુઓ કે અહીંયા જે પણ વસ્તુ હશે એ દ્રાવ્ય વસ્તુ હશે, એટલે કે એ ફેટમાં દ્રાવ્ય હશે, જ્યારે અહીંયા ફેટમાં અદ્રાવ્ય વસ્તુ હશે, જેથી તેને પ્રોટીનની રિક્વાયરમેન્ટ પડી. લાસ્ટ છે સક્રિય વહન. સક્રિય વહનમાં કેવી રીતે થશે? ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ. અપોઝિટ છે કે અહીંયા બહારની તરફ ઓછા દ્રવ્ય મેં મૂક્યા છે, અંદરની તરફ દ્રવ્યનું પ્રમાણ કેવું છે? વધારે છે. તો ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ થ્રુ પ્રોટીન પ્લસ એટીપી. અહીંયા એટીપીની પણ જરૂર
પડશે અને પછી આ અણુ છે, આ જે તે અણુ છે એ અંદર એન્ટર થશે. સો પ્રોટીન પ્લસ એટીપી સક્રિય વહન. ફક્ત પ્રોટીન દ્વારા તો સાનુકૂલિત પ્રસરણ. કોઈ પણ પ્રોટીન અથવા એટીપીની રિક્વાયરમેન્ટ ના હોય વધારેથી ઓછી સાંદ્રતા તરફ તો પ્રસરણ કહેવામાં આવે. આ 3 દ્રાવ્યનું વહન થશે, જ્યારે આશ્રિતરીમાં દ્રાવકનું વહન થશે, લાઈક વોટર. બરાબર. આ હતું કોષરસ પટલના વહનના કાર્યો. બીજું છે અંતઃભક્ષણ, સ્ત્રાવ. બરાબર. વિવિધ પદાર્થોનું નિર્માણ અને સપાટીની સાંદ્રતા વધારવી, ક્ષેત્રફળ વધારે. બરાબર. સપાટીનું ક્ષેત્રફળ વધારે. આ બધા પણ કાર્ય હતા કોષરસ. ઓકે, નેક્સ્ટ અંગિકા છે કોષ દિવાલ. કોષરસ પટલના પછીનો ભાગ, નેક્સ્ટ આવરણ છે કોષ દિવાલ. કોષ દિવાલને સેલ વોલ કહેવામાં આવે ઇંગ્લિશમાં. વનસ્પતિમાં જોવા મળે છે, તે સિવાય અમુક જે પ્રોટિસ્ટા સૃષ્ટિના સભ્ય છે, જેવા કે તમે એવું કહેશો ક્રાઇસોફાઇટ્સ છે, જેમાં ડાયટમ્સ છે, એમાં કોષ દિવાલ હોય પણ એ સિલિકાની બનેલી હોય. પછી ડાયનોફ્લેજેલેટ્સ, એમાં કોષ દિવાલ હોય સેલ્યુલોઝની બનેલી હોય, જ્યારે યુગ્લિનામાં હોતી નથી. બરાબર. સ્લાઇમ મૂળમાં પણ ગેરહાજર છે. અમુક આવી રીતે પ્રોટિસ્ટા સૃષ્ટિના સભ્યમાં પણ કોષ દિવાલ હાજર હોય છે, એઝ વેલ એઝ વનસ્પતિ સૃષ્ટિમાં પણ હોય. અને ફૂગ સૃષ્ટિમાં કોષ દિવાલ કાઇટિનની બનેલી હોય. એટલે ઇન શોર્ટ તમને એવું પૂછે કઈ કઈ સૃષ્ટિમાં કોષ દિવાલ હોય અથવા કયા સજીવોમાં કોષ દિવાલ આવેલી હોય, તો અમુક પ્રોટિસ્ટા સૃષ્ટિના સભ્ય, ફૂગ સૃષ્ટિના સભ્ય અને વનસ્પતિ સૃષ્ટિના સભ્ય. ઓકે, સ્ટાર્ટિંગ વિથ કોષ દિવાલની શોધ. કોષ દિવાલની શોધ કોણે કરી હતી? ઇન્ટ્રોડક્ટરી લેક્ચરોમાં મેં કીધું હતું. કોષ દિવાલની શોધ રોબર્ટ હુકે કરી હતી. તેમને ઓકની વૃક્ષની છાલ જોઈ હતી, જેની અંદર એમને ખાના જોવા મળ્યા હતા, મધપુડા જેવી રચના, જેમાં બહારનું આવરણ છે, જેને શું કહેવાય? કોષ દિવાલ. બીજું, કોષ દિવાલ એ નિર્જીવ રચના છે. ફર્સ્ટ ઓફ ઓલ, નિર્જીવ રચના. ઓકે, કેવી રચના છે? નિર્જીવ રચના છે. થર્ડ પોઈન્ટ, તો એ થર્ડ પોઈન્ટમાં આપણે એવું મેન્શન કરીશું કે કાર્ય એના કયા કયા છે. કાર્યો તો કોષ દિવાલના મેઇન કાર્યો છે રક્ષણ, આધાર આપે કોષને, યાંત્રિક નુકસાન સામે રક્ષણ આપે, યાંત્રિક નુકસાન સામે બચાવે. જેવી રીતે કોઈ ચેપ છે વનસ્પતિ કોષને લાગે છે તો એની સામે રક્ષણ આપશે તમારે કોષ દિવાલ. બરાબર. આ મેઇન બધા ફંક્શન હતા કોષ દિવાલના. અને આકાર પણ આપે છે કોષને. ઓકે, આ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ફંક્શન કોષ દિવાલનું. હવે મેઇન છે કોષ દિવાલના અલગ અલગ કન્ટેન્ટ, જે કોષ વાઇઝ એ કન્ટેન્ટ બદલાશે. એક લખીએ આપણે કન્ટેન્ટ કે લીલની કોષ દિવાલ શેની બનેલી હોય? આ નીટમાં સીધા સીધા વન લાઇનર ક્વેશ્ચન છે. તો લીલની કોષ દિવાલ બનેલી છે સેલ્યુલોઝ, ગેલેક્ટાન્સ, મેનોઝ અને કેલ્શિયમ કાર્બોનેટ. આ 4 કન્ટેન્ટ છે જે લીલની કોષ દિવાલમાં જોવા મળે. નેક્સ્ટ છે વનસ્પતિની કોષ દિવાલ શેની બનેલી હોય? તો વનસ્પતિની કોષ દિવાલમાં સેલ્યુલોઝ, પોલિસેકેરાઇડનો પ્રકાર છે હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીન જોવા મળે. બરાબર. આ હતા વનસ્પતિ કોષ દિવાલના કન્ટેન્ટ. એના સિવાય સૌથી ઇમ્પોર્ટન્ટ ફૂગની કોષ દિવાલ. આ PYQ છે. તો ફૂગની કોષ દિવાલમાં કાઇટીન જોવા મળે. તેની કોષ દિવાલ શેની બનેલી છે? કાઇટીન, જેને આપણે ફંગસ સેલ્યુલોઝ પણ કહેવાય છે. બરાબર. અને ફંગસ સેલ્યુલોઝનું સાયન્ટિફિક નેમ જોઈએ તો N-એસિટાઇલ ગ્લુકોસેમાઇન અથવા N-એસિટાઇલ ગેલેક્ટોસેમાઇન કહેવામાં આવે છે. તો આ હતો કોષ દિવાલના મેઇન કન્ટેન્ટ,
જે તમારે નીટના પીવાયક્યુ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, નેક્સ્ટ છે કોષ દિવાલના પ્રકારો. જો કોષ દિવાલ છે ને, શરૂઆતમાં જે તરુણ કોષ હોય, શરૂઆતમાં પ્રાથમિક કોષ દિવાલનું નિર્માણ થાય. કોઈ કોષ દિવાલનું પ્રાથમિક કોષ દિવાલ. હવે આ પ્રાથમિક કોષ દિવાલ છે એ અંદરની તરફ પહેલાં તો બની ગઈ. પછી જેમ જેમ કોષની વૃદ્ધિ થતી ગઈ તો પ્રાથમિક કોષ દિવાલ થોડી બહાર તરફ સેપરેટ થઈ અને અંદરની તરફથી દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થયું. અંદર કઈ દિવાલ બની? દ્વિતીય કોષ દિવાલ. આ ડાયાગ્રામ મેં જે બાજુમાં મૂક્યો છે એટલે અહીંયા લખી નાખીએ સમય જતાં, બરાબર. જેમ પ્લાન્ટની ઉંમર વધશે તેમ પ્રાથમિક કોષ દિવાલ દૂર જશે અને પછી કઈ કોષ દિવાલ બનશે? દ્વિતીય કોષ દિવાલ. અહીંયા જુઓ, આજે તમને 3 લેયર દેખાય છે બ્લુ કલરના, 1 2 3 4, બરાબર. આજે 3 લેયર છે, 1 2 3. આ 3 લેયર છે દ્વિતીય કોષ દિવાલ. બધા સ્ટુડન્ટને મિસ્ટેક થાય છે, એ લોકો પ્રાથમિક કોષ દિવાલ અંદર સમજે છે, દ્વિતીય કોષ દિવાલ બહારની તરફ સમજે છે. એટલે ઇમ્પોર્ટન્ટ છે કે અંદરની તરફ આ જે 3 લેયર છે એ દ્વિતીય કોષ દિવાલ છે અને આ જે યલો કલરનું છે તે બહારનું આવરણ છે એ કહેવાય પ્રાથમિક કોષ દિવાલ. ઓકે, પ્રાથમિક કોષ દિવાલ અને દ્વિતીય કોષ દિવાલ. હવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ, બે કોષની વચ્ચે, સાંભળજો, જો વનસ્પતિ કોષ આપણે વાત કરીએ, અહીંયા ડાયાગ્રામમાં તમને દેખાય છે પ્રોપર, છતાં પણ બે કોષના કોષરસ ને સાંકળતી રચના કોષરસ તંતુ કહે છે અથવા પ્લાઝ્મોડેસ્મેટા. અહીંયા જોશો ડાયાગ્રામમાં તો આ એક વનસ્પતિ કોષ છે, આ બીજો વનસ્પતિ કોષ છે, એને આપણે કટ કરેલો છે અને આ જે રચના દેખાય છે, હું રેડ કલરથી હાઇલાઇટ કરું તો વધારે તમને પ્રોપર ખબર પડશે. આ જે રચના દેખાય છે જેમાં બંને કોષ એકબીજા સાથે આ રીતે જોડાયેલા છે, અહીંયા જો એક ટનલ જેવી રચના છે. સો એક કોષમાં જે પણ દ્રવ્ય હશે બીજા કોષમાં વહન પામશે, બીજા કોષના કોઈ પણ દ્રવ્ય સંકેન્દ્ર ઢાળ અનુસાર આપલે થશે કોષરસ દ્વારા. તો ઇન શોર્ટ આવી રીતે એક કોષ, આ બીજો વનસ્પતિ કોષ, અહીંયા મેં એવું કીધું તમને કે આ બેની વચ્ચે એક આ ટનલ જેવી રચના છે જે મેં બ્લુ કલરથી હાઇલાઇટ કર્યું છે. આ રચના છે ને કોષ રસમાં વિવિધ પદાર્થોના વહન માટે સંકળાયેલી છે. જો એ કોને જોડે છે? કોષ રસને જોડે છે. આ રચનાનું નામ છે કોષ રસ તંતુ, પ્લાઝ્મોડેસ્મેટા. ક્લિયર? બીજું આવ્યો સેમ એક લાઈન છે કે બે વનસ્પતિ કોષને જોડતી રચના જેને મધ્યપટલ કહેવામાં આવે છે, મિડલ લેમેલા, બરાબર, મિડલ લેમેલા. જે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું છે. આ પીવાયક્યુ છે નીટનો, કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય. અમુક વાર કેલ્શિયમ પેક્ટેટ પણ હોય, કેલ્શિયમ સલ્ફેટ પણ હોય, બરાબર. મેઇનલી દેટ ઇઝ મેડ અપ ઓફ કેલ્શિયમ કાર્બોનેટ અને કેલ્શિયમ પેક્ટેટ. બટ અત્યારે આપણે કેલ્શિયમ પેક્ટેટ યાદ રાખવાનું કે શેનું બનેલું છે? કેલ્શિયમ પેક્ટેટનું, બિકોઝ તમારે એનસીઈઆરટીમાં કેલ્શિયમ પેક્ટેટ આપેલું છે, બરાબર. કેલ્શિયમ પેક્ટેટનું બનેલું શું છે? મધ્યપટલ. હવે મધ્યપટલ ક્યાં હશે? તો જુઓ, યલો કલરથી હું હાઇલાઇટ કરું મધ્યપટલને. આ જે પાર્ટ છે જે બાહ્ય કોષ અને બંને કોષને જોડે છે. સો ધીસ યલો ઇઝ મધ્યપટલ.
ડન. અહીંયા પણ મધ્ય પટલ બતાવેલો છે, આ વાળો હાઇલાઇટેડ ગ્રીન કલરનો પાર્ટ. ઓકે, ચલો નેક્સ્ટ છે અંતઃપટલ તંત્ર. એક નાનો ટોપિક છે અંતઃપટલ તંત્ર. અંતઃપટલ તંત્ર દેટ ઇઝ એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ. અહીંયા એવું કહેવામાં આવે છે કે અમુક અંગિકા એવી છે કે એ લોકો એક સાથે કામ કરે. સે સપોઝ પ્રોટીન સંશ્લેષણની ક્રિયા, તો પ્રોટીન સંશ્લેષણની ક્રિયા માટે 4 અંગિકા રિસ્પોન્સિબલ છે અને અમુક અંગિકા એવું છે કે પોતાની જાતે ફંક્શન કરે, એ લોકો સંકલનમાં કામ નથી કરતા, બરાબર, એક સાથે મળીને કોઈ એક કામ કરતા હોય. તો આમાં 2 પોઈન્ટ આવેલા છે કે કઈ કઈ અંગિકા અંતઃપટલ તંત્રનો ભાગ છે. અને કઈ અંગિકા અંતઃપટલ તંત્રનો ભાગ નથી. ઓકે, સૌથી ઇમ્પોર્ટન્ટ છે નથી, બિકોઝ આ પીવાયક્યુ છે અને આ પણ નીટનો પીવાયક્યુ છે. આ છોટું ટોપિક છે જે 4 થી 5 લાઇનનો જ છે, છતાં પણ એમાં નીટમાં કાફી વખત પૂછાયેલો છે. તો જુઓ, અંતઃપટલ તંત્રનો ભાગ કઈ કઈ અંગિકા છે. તો પહેલું છે ER, અંતઃકોશ રસજાળ. સેકન્ડ છે ગોલ્ગી બોડી, ગોલ્ગી કાય. થર્ડ છે લાઇસોઝોમ અને લાસ્ટ છે રસધાની. આ બધાનું કાર્ય પ્રોટીન સંશ્લેષણ પેકેજિંગની ક્રિયા એની સાથે છે, એટલે આ બધી અંગિકા અંતઃપટલ તંત્રનો ભાગ માનવામાં આવે છે. અહીંયા લખી નાખીએ ER અંતઃકોશ રસજાળ, અંતઃકોશ રસજાળ, બરાબર, અંતઃકોશ રસજાળ. GB એટલે ગોલ્ગી કાય અને લાઇસોઝ, બરાબર, અને રસધાની. જ્યારે કઈ કઈ અંગિકા અંતઃપટલ તંત્રનો ભાગ નથી, તો એમાં 3 અંગિકા છે. ફર્સ્ટ ઇઝ કર્ણાભસૂત્ર, સેકન્ડ છે હરિતકણ અને થર્ડ છે પેરોક્સિસોમ. આ અંગિકાઓને અંતઃપટલ તંત્રનો ભાગ માનવામાં આવતો નથી. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, તમારા ફ્રેન્ડને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.